टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતમાં ખાડીપુરને લઈને લોકોનો તંત્ર સામે આક્રોશ વ્યાપી રહ્યો છે। પર્વત પાટિયાના લોકો હવે આંદોલનના મૂડમાં આવ્યા। 1 મહિનામાં 2 વખત ખાડીપુરે લોકોને ત્રાહિમામ પોકારી ઉઠાવ્યા છે। આ સાથે ઘરવખરી અને વાહનોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। ખાડીપુરના કારણે લોકો પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે। ખાડી પર જે દબાણો થઈ રહ્યા છે એની સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। તંત્ર કામગીરી નહીં કરે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી। વાલક ખાડી ડાયવર્ઝનને લઈને પણ લોકોમાં ભારે રોષ ફેલાયો છે। આજ વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા અમિત આપણી સાથે સુરતથી લાઈવ જોડાયા છે। અમિત, જે પ્રમાણે તંત્ર સામે લોકોમાં અત્યારે ભારોભાર આક્રોશ છે, કારણ કે એક જ જે સીઝન છે એની અંદર હજુ અડધી સીઝન થઈ છે અને એવામાં 2 વખત ખાડીપુરનો ભોગ સુરતીઓ બન્યા છે અને હવે તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો છે। શું કહેવું છે તેમનું, કઈ રીતની માંગ છે તેમની? જી ચોક્કસથી આજે સુરતના આજે એક પર્વત પાટિયા સહિતના વિસ્તારોમાં જે ખાડીપુરની સમસ્યા ઊભી થઈ હતી, લોકોને નુકસાની થઈ હતી, લોકોમાં વિરોધ છે। લોકો સાથે વાત કરીશું। શું કહેશો, ખાડીપુર આવે છે, કેટલી તકલીફ પડે છે, તંત્રને શું કહેવું છે? તકલીફમાં તો સાહેબ અમારે એવું કહેવું છે ને કે કોઈ વાગતું અહીંયા એમ થઈ ગયું છે કે હવે જીવવું આરામ થઈ ગયું છે। અમારા આવા 1.5 કરોડના કિંમતના બંગલા મૂકીને સામે પણ અમારે લેવું હોય તો પણ એ પૈસા તો જોઈએ ને। હું તો એક ટૂંકમાં વાત કહું છું, આ ખાડી છે એક સોનાના ઈંડા આપતી મરઘી છે। જો સાહેબ સામેથી તો ઓર્ડર આપેલો જ છે કે ભાઈ આ પ્રશ્નનું નિવારણ કરો, પણ એ અહીંના જે લોકો છે વચ્ચેના જે એમણે કોઈ પ્રશ્ન નિકાલ નથી કરવો। અહીંયાથી એમને એક મોટી આવક થઈ રહી છે, માટે આ પ્રશ્નને સંતાડવામાં આવે છે અને સાફ કરી દીધી, આમ કરી દીધી, એમ કરીને સામે જવાબો આપી દે છે। એટલે સાહેબને અંધારામાં રાખવામાં આવે છે। મતલબ અમારે એવું કહેવું છે કે આ પ્રશ્નનો નિકાલ અમારે ગાંધીનગર જવું ન પડે અને અહીંયાથી જો એનું સોલ્યુશન નીકળતું હોય તો બેસ્ટમાં બેસ્ટ છે। અમારે તમારે કોઈ પહેલે કરવી નથી સાહેબ, પણ પ્લીઝ અમારો આ પ્રશ્નનું નિવેદન કરવું જ પડશે, નહીં તો અમે ભૂખ હડતાલ પર ચાહે 1 તારીખથી આંદોલન પણ આયોજન કરેલું છે, પણ આ બધું ન કરવું પડે એનું તમે સત્વરે ધ્યાનમાં રાખજો। બસ એ જ કહેવા માંગુ છું, બીજું અમે કંઈ કહેવા માંગતા નથી। શું કહેશો, કેટલી તકલીફ પડે? અમારે અહીંયા આજે 10 વર્ષથી પાણી આવે છે તો આ તંત્ર જાગૃત થતું નથી। અમે કેટલી વાર પ્રશ્નો કર્યા, તંત્ર આગળ અમે જઈને કેટલી વખત કીધું, પણ અમારું કોઈ નિવારણ આવતું નથી। ઘરમાં પાણી આવે, એક માળ ડૂબી જાય એટલું પાણી હોય, ઘર વખરી બધી તણાઈ જાય, છોકરાઓને સ્કૂલે જવાની તકલીફ પડે। હવે પેલી બધા લેડીઝો બધી કંટાળી જાય, ઘર સાફ કરવામાં તો કેટલું બસ સાહેબ, એમાં તો તમે જો તો કોઈને રોગ થઈ જાય એવું કામ છે। અહીંયા જો તો ગંદકી બી એટલી બધી હોય અને અમે હેરાન પરેશાન થઈ ગયા। એટલે વાલક પાટિયાનું પાણી તમારે ડાયવર્ટ કરવું જ પડશે, અમે એટલું જ કહીએ છીએ, બીજું કંઈ નથી કહેતા સાહેબ। શું કહેશો, કેટલી તકલીફ પડે છે? તકલીફ બહુ બધી પડી છે। અત્યારે અમારા ઘરમાં 4 વ્હીલ છે, બાઇક છે, એવી છે, પણ અત્યારે અમારી પાસે કશું જ નથી, એ બધું પાણીમાં જ ગયું છે। હવે અમે ઘર વખરી સામાન ચડાવીએ, છોકરા સાચવીએ કે અમારા ચલાવવાના સાધનો સાચવીએ, હવે અમે ત્રાસી ગયા છીએ। અમારા જોડે બોલવામાં કંઈ શબ્દો નથી। અમે અમને 2 હાથ જોડીને અપીલ કરીએ છીએ કે તમારામાં માનવતા જેવો પણ કોઈ શબ્દ હોય તો અમને બસ આ ખાડીનું પાણી અને દૂર કરો, બસ એ જ અમારી અપીલ છે। અસ્તુ બેન, સહાયને લઈને શું કહેશો? અમારે કોઈ સહાય જોતી નથી। અમે કરોડોના બંગલામાં રહીએ છીએ, ભગવાને ખાવા પીવાને વ્યવહાર પૂરા કરવાના પૈસા અમારી પાસે છે, અમે ભિખારી નથી। અમે બીજાને મદદ કરી શકીએ એવું માધવબાગ છે અમારું, આ ગોકુળ ધામ જેવું અમારું માધવબાગ છે, એ અમારે છોડવું ના પડે એના માટે બસ તમે અમને સહાય કરો। પૈસા અમારે નથી જોઈતા, જો એ વેરો માફ અમારે નથી જોઈતો, અમારું પાણી બંધ થશે અમે ડબલ વેરો આપીશું। અમે ભિખારી નથી અને નથી જ। શું કહેશો, કેટલી તકલીફ પડે છે? તકલીફ તો બહુ પડે છે અને અમને એમ કહે છે કે તમે ખાડી પર ઘર કેમ લીધું, તમે લીગલ કર્યું ત્યારે લીધું। બધા શિક્ષિત છે અહીંયા, કોઈ અશિક્ષિત નથી કે ઝોપડી બાંધીને ઊભા છે, તો તમે એમ બોલવાનું રાઈટ નથી પહેલાં તો કે ખાડી પર કેમ ઘર લીધું, અને તમે લીગલ કર્યું છે તો હવે સમાધાનનું નિકાલ આવું જ જોઈએ। ચોક્કસથી અન્ય લોકો પણ છે, તેની સાથે પણ વાત કરીશું। કાકા, કેટલી તકલીફ પડે ખાડીપુરથી? 10,000 તકલીફની શબ્દોમાં વર્ણન ન થાય। અમે અહીંયા રહીએ છીએ તો અમને ખબર છે, આજની આ કાયમની અમારે એક સમસ્યા થઈ ગઈ જીવનની। એવું લાગે કે આપણે ક્યાં રહીએ છીએ।
અમને તો કોઈ કહે ને કે તમે સ્માર્ટ સિટીમાં રહીએ તો મારે મૂળું સંતાવવું પડે, પછી પૂછે ક્યાં રહીએ તો કે 18 નંબર 19 નંબરમાં રહીએ તો અડધું મૂળું સંતાડવું પડે. કે જે રાજ્યથી લોકપ્રિય ગૃહમંત્રી જતા હોય અમારા એરિયાથી વિસ્તારથી, જ્યાંથી લોકપ્રિય સાંસદ જતા હોય, જ્યાંથી લોકપ્રિય ધારાસભ્ય બીજા જતા હોય ને આ એવી પરિસ્થિતિ અમે શું કહીએ, કોને કહીએ? અમારા આંસુ અમે ખુદ પીએ છે. જ્યારથી ખાડી રીડેવલપમેન્ટ થયું આ એક પાપનું કામ કર્યું છે ને હું કહું આજે આ જેને પણ પાપ કર્યું હશે અને કીડા પડશે કે અમે 10 વર્ષથી આ ભોગવીએ છે. પણ હવે સદબુદ્ધિ આવે, જે નેતાઓ, જે સત્તાધીશો, જે તંત્રના અધિકારીઓ, જે ઉચ્ચ પગાર લઈએ છે, જનપ્રતિનિધિઓ છે, તમે બધા સૂઝબૂઝવાળા છો, તમે આઇકોન છો અમારા, તમને હાથ જોડીએ એક મીટિંગ કરીને આનો તમે નિકાલ લાવી શકો. એવું કોઈ કામ નથી જેમાં સમસ્યા નથી, ઓર એવી કોઈ સમસ્યા નથી જેનો સમાધાન નથી. તમે સિંધુ નદીનું પાણી રોકી શકતા હોય, તમે પાકિસ્તાન જાણું પાણી રોકી શકતા હોય, તો તમે એ ખાડીનો રોકી શકો તો તમે અમારા આઇકોન નથી. અમને કોઈ સહાયની જરૂર નથી. હજુ કહું, સુરત મહાનગરપાલિકાના જે પણ ટેક્સ આવે બધા અમે ભરીએ છીએ, બધા નોર્મ્સ પાર કરીએ છીએ, તો પણ અમારે નરકમાં જીવવું પડે એ ચલાવવાના નથી. હવે અમારી ભૂલ પણ આ ચોમાસાની છેલ્લી, પછી આગળ મૂડા કાળા કરવામાં આવશે યા બાંધીને રાખવાના આવશે. જે પણ જનપ્રતિનિધિઓ આવશો, જે અધિકારીઓ આવશો, મક્કમ થઈને આવજો, અથવા તો તમે આ સમસ્યાનો નિકાલ કરીને આવજો તો તમને અમે વધાવશું, નહીં તો તમારા મૂડા કાળા કરશું. ચોક્કસથી લોકોએ ચેતવણી આપી છે કે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો નેતાઓના મોઢા પણ કાળા કરશું. લોકો નેતાઓને બાંધીને પણ રાખશે અને સમસ્યાનું નિરાકરણ આવશે તો નેતાઓનું સન્માન કરશે. આ પ્રકારની વાત લોકો જે કરી રહ્યા છે. જી અમિત, કેટલા સમયથી, કેટલા વર્ષોથી ખાડીપુરની આ સમસ્યા ત્યાંના સ્થાનિકો ભોગવી રહ્યા છે અને કઈ રીતની માંગ છે તેમની, અને સાથે સાથે જેમ ત્યાંના સ્થાનિકો પણ કહી રહ્યા છે કે અમારે સહાયની જરૂર નથી, એ પણ આ જે મુશ્કેલી થઈ રહી છે, એમના વાહનો બગડી રહ્યા છે, ઘરમાં પાણી ઘૂસી રહ્યા છે, એ બધું હવે દૂર થવું જોઈએ, તો કઈ રીતની માંગ છે? જી ચોક્કસથી અહીંયાના બીજા પણ વડીલો છે, તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે કેટલી તકલીફ પડે છે. કાકા, કેટલા વર્ષથી ખાડીપુરનો સામનો કરો છો અને સરકારે શું કરવું જોઈએ? 2005થી અમે ખાડીપુરનો સામનો કરીએ, બરાબર. સરકારે અહીંયા 24 મીટરની ખાડી છે અને ઉધનામાં 60 મીટરની છે. જો આ ખાડી બધી 60 મીટરની કરવામાં આવે તો આ પાણીનો નિકાલ થાય 10 ફૂટ ઊંડી કરવામાં, બરાબર છે. અને જો એ તો પેલો લોખંડનો પુલ શિયાળ પાટીલે અમને ના બનાવી આલ્યો તો ઘરમાં બીજા માળ સુધી પાણી હોત, તો એ અમારે લોખંડનો પુલ શિયાળ પાટીલે બની આવેલો એટલે એમનો ખૂબ ખૂબ આભાર છે, બરાબર છે. બાકી મારી વાતો ખાડી ડાયવર્ટ કર્યા છે તો જ કોઈ રસ્તો આવશે. જો નર્મદાનું પાણી કચ્છમાં જતું હોય તો સણિયાનું ખાડીનું પાણી ખાલી તાપીમાં કેમ તમે નહીં નોખી શકતા? તો આ પ્રશાસનને અમારી નમ્ર વિનંતી કે ખાડી ડાયવર્ટ કરી આપે તો અમારું પાણીનું પુલ કાયમ માટે દૂર થઈ જાય. ચોક્કસથી અન્ય એક વડીલ છે, તેમની સાથે પણ વાત કરીશું. કાકા, શું કહેશો, કેટલા સમયથી ખાડીપુરમાં અને તંત્રને શું કહેવું? ભાઈ 20 વર્ષથી હું તો ઇન્ટરવ્યૂ આપીને થાક્યો, એટલે મારે ખાડીપુર વિશે કોઈ ઇન્ટરવ્યૂ આપવું નહીં. હવે એક જ ઇન્ટરવ્યૂ મારે આપવું છે અત્યારે કે અમે હવે આંદોલન કરવાના છીએ. સોમવારે મિટિંગ હતી, એની અંદર સારા એવા માણસો ભેગા થયેલા અને શનિવારે પાછી મિટિંગ છે અને રવિવારે રસ્તા રોકો આંદોલન છે. એના પછી જો અમારો કોઈ નિરાકરણ ના આવે તો અમે હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ, હવે અમે કાયદાકીય રીતે લડવાના છીએ. અમારી સોસાયટી કોઈ ભિખારી નથી, એટલે અમે પૈસા ભેગા કરીને હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી. ખાડી માટે હવે કોઈ ઇન્ટરવ્યૂ મારે આપવાનું થતું નથી. પણ અત્યાર સુધીમાં કેમ તમારે આટલું બધું ઉગ્ર થવું પડે છે? ઉગ્ર થવાનું કારણ 20 વર્ષથી પાણી આવે છે. 7 તારીખે 6.5 ફૂટ પાણી ઘરમાં હતું. હવે બધી આખી ડિટેલમાં હું વાત કરીશ ને તો બહુ ટાઈમ લાગશે, એટલે હું તો થોડી મોટી વાત કરી લઉં. 6.5 ફૂટ પાણી હતું ત્યારે નેતાઓ, રાજકારણવાળાઓ, બીજી આમ પબ્લિક પાણી ઉતરી ગયા પછી આવી હતી. જો પાણી હતું ને આવ્યા હોત ને તો ખબર પડે કે એક ઘરનો સામાન આ રોડ ઉપરથી પાણીમાં કેટલો તરતો કર્યો. એક ઘરમાં 2-2 લાખ રૂપિયા નુકસાન છે. બધી જીવન જરૂરિયાત વસ્તુઓ પાણીમાં તરતી કરી. આ તો શું છે, બધા આવ્યા ત્યારે તો એકદમ રોડ સપાટચટ હતો. પછી ઓલા ઢોરના ડબ્બામાં તમને બેસાડે, બધા કેવું લાગે? ટેક્સ ભરો છો ને ઢોરના ડબ્બામાં જવું પડે? ઢોરના ડબ્બામાં તો શું છે ભાઈ, ઢોરના ડબ્બા માટે મેં દિનેશબેન કીધું કે ભાઈ આની અંદર, હવે હું તમને એક દાખલો આપું
જે દિવસે પાણી ઓછું થયું એટલે હું અહીંથી ઢોરના ડબ્બામાં બેસીને ગયો. 4 નંબરના ગેટ આગળ ગયો એટલે 6-7 ભાઈઓ હતા, 2 બહેનો હતી, બરાબર. હવે 2 બહેનો હતી એ ચડી ના હતી, આટલો ઊંચો હતો, બરાબર. એટલે એ ચડી ના હતી, એ બચારાને બહાર જવું હતું, ના જઈ શક્યા. પછી એ વખતે એ જ ટ્રેક્ટરમાં દિનેશભાઈ હતા, દિનેશભાઈ રાજપૂત. જી અમિત, આભાર આપનો જાણકારી આપવા માટે. આપણી સાથે કોંગ્રેસ નેતા વિપુલભાઈ ફોન લાઈન પર જોડાયા છે. વિપુલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. જે પ્રમાણે 2 વખત પૂરે તબાહી મચાવી અને સુરતીઓની જાણે સુરત બગડી ગઈ હોય એવું લાગી રહ્યું છે, અને જે પ્રમાણે સહાયની અત્યારે તેમની માંગ નથી, કેટલીક એવી સોસાયટીઓ છે કે જે પોશ વિસ્તાર ગણાય છે અને ત્યાં આગળ દર વર્ષે આ પ્રમાણેની પરિસ્થિતિ સર્જાતી હોય છે, તંત્ર સામે તેમનામાં રોષ છે. જી, આ છેલ્લા 10 વર્ષથી અમારી તો 10 વર્ષથી આ બાબત પર એજિટેશન કરીએ છીએ, વિરોધ કરીએ છીએ ને એના વિરોધના પગલા રૂપે એ લોકો કમિટીની રચના કરે છે અને કમિટી વરસાદ પૂરું થતા એ પણ પૂરું થઈ જાય છે. પણ સુરતના સૌથી ગરીબ મધ્યમ વર્ગ જે છેડાના વિસ્તારમાં રહે છે તેઓને સૌથી વધારે નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે, નાના વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે, અને ભારતીય જનતા પાર્ટી કમિટી રમી અને સુરતના તમામ લોકોને જે મોટા પ્રમાણમાં નુકસાન કરી રહ્યા છે. આ વખતે 2 વાર પૂર આવ્યો, હજુ ચોમાસુની શરૂઆત છે, હજુ ચોમાસું 2 મહિનો ચાલશે અને શું પરિસ્થિતિ થશે એ ખબર નથી. પણ સરેરાશે ગરીબ અને મધ્યમ વર્ગને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે અને સરકાર 6000 જેવી રકમ આપી અને એને શાંત પાડવાની વાત કરી રહી છે. પણ સરકારે અને પ્રશાસને જે રીતે બિલ્ડરોની સાથે રહી અને ટીપીની અંદર આવતા જે ખાડીના વિસ્તાર છે, ખાડીનો વેણ છે, કુદરતી વેણ, તેને બદલી નાખ્યો છે. એને બિલ્ડરો પાસે ભ્રષ્ટાચાર કરી પૈસા લઈ અને વેણ બદલી નાખ્યો છે અને તેઓને ખૂબ મોટો ફાયદો થાય અને આ પ્રશાસનને ભ્રષ્ટાચારમાં ખૂબ પૈસા મળે એમાં રસ છે. લોકો ગરીબ માણસને નુકસાન થાય એમાં રસ નથી. આ ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી લોકોને મૂર્ખ બનાવી રહી છે અને લોકોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન કરી રહી છે. જી વિપુલભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે.